કહેવાય છે કે પોલીસની દોસ્તી પણ સારી નહીં અને દુશ્મની પણ, જેનો વર્વો અનુભવ થયો બુટલેકર હુસૈનને અને મોસ્ટ વોન્ટેડ હુસૈને કરી મીડિયા સાથે પેટ છૂટી વાતો। કાસમવાલા કબ્રસ્તાન વિસ્તારમાં રહેતા અને નાનો મોટો દારૂનો ધંધો કરતા હુસૈનની આજકાલ રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે, કારણ કે એક સમયે જે વ્યક્તિ તેની પાસેથી ભરણ લેતો હતો તે જ વ્યક્તિ હવે તેને મારવાના કારસા ઘડી રહ્યો છે। સવારે મને દેવેન્દ્રભાઈ પાછળ આવ્યા માંડવીથી પાણીગેટ ને ત્યાં આગળ મને ઊભો રાખીને એવું કીધું કે જેવું પાણીગેટ પોલીસ સ્ટેશનમાં થયું હતું એવી રીતના તને અમે લઈ જઈને મારી નાખશું ને અમે લખીને આપી દેશું કે ભાઈ તું ચરસ પીવે છે, ગાંજો પીવે છે, એમાં તું મરી ગયો। શહેરમાં બનેલી આ ઘટનાને પગલે પોલીસ પરથી વિશ્વાસ ઉઠી જાય તેમ છે। પોલીસે એક ગુનેગારને ખોળામાં બેસાડી મોટો કર્યો અને પછી અચાનક જ તેને ખોળામાંથી ઉતારી દઈ મોસ્ટ વોન્ટેડ જાહેર કરી દીધો। રહું છું કારેલીબાગ કાસમવાલા કબ્રસ્તાન। મેં બુટલેગર છું, નાનો મોટો દેશી દારૂનો બુટલેગર હતો। પોલીસે મારથી ભરણ લઈને મને મોટો બુટલેગર બનાવ્યો ને એના પછી મેં મનોજ રામચંદ્ર કહાનના તે માલ નાખતેલો। પછી મનોજ રામચંદ્રએ માલ લેવાનું મારાથી ના પાડી દીધું। એના પછી મેં ચાની લારી ખોલી દીધી। બુટલેગર હુસૈને એવો પણ આક્ષેપ કર્યો હતો કે જે ડીલ તેણે કરી જ નથી તેના માટે પણ તેને ગુનેગાર સાબિત કરી પોલીસે તેને ભાગેડુ જાહેર કર્યો, જ્યારે સામા પક્ષે ખુદ પોલીસે હુસૈનના ઘરે જઈ તેને ઝડપી પાડેલ અન્ય બુટલેગરની ગાડી છોડાવવા માટે પણ દબાણ કર્યું હતું। આવો સાંભળીએ હુસૈનના મોઢે શું થયું તેની ચાની લારી પાસે। રાત્રે 11 વાગે મેં ચાની લારી કલર કરતો હતો અને કારેલીબાગ ડિસ્ટર્બર આવ્યા મારા પાસે। મને એ લોકો એવું કીધું કે ભાઈ તને મનોજ રામચંદ્ર કહારે નામ ખોલીને વોન્ટેડ બતાવ્યો છે। મેં એમને એવું કીધું કે તમે મનોજ રામચંદ્ર કહારને મને મલાવી દો, મને બોલાવી લો મારા પાસે। એ લોકો મને કહેશે તો મેં તમારા અંગત પોલીસ સ્ટેશન આવીશ ને તમારે જે મારા પર કરવું એ કરો, બાકી આ તમે જે કરો છો ખોટું કરું છું। તો એમાંથી દેવેન્દ્રભાઈ કરીને ડિસ્ટર્બર હતા, એ મને ઇશારો કરીને ભગાયો। પછી એ પોતા મને પકડીને ઝપમ ઝપી કરીને 15 થી 20 મિનિટ અમારી માથાકૂટ ચાલી। મારી ચાની લારી બારી એ લોકોએ બધું ઊંધું કરી દીધું ને આટલું બધું કર્યા પછી મેં જે ગાડી કિરણ કહાર ને મનોજ રામચંદ્ર કહારની ગાડી પકડી હતી તો પોલીસવાળા મારા ઘરે આવ્યા અને એ લોકોએ મને એવું કીધું કે તું આ ગાડી પાછી આપી દે, કિરણ કહારનું ને મનોજ કહારનું અમારા ભાઈ ભરણ ચાલે છે। મેં એ લોકોને એવું કીધું કે ભાઈ મેં તમને ગાડી નહીં આપું, મેં વિજિલન્સ ટીમને સોંપી દઈશ અથવા ડીસીબીને સોંપી દઈશ। બુટલેગર હુસૈને પોતાની વાતચીતમાં આગળ જણાવ્યું હતું કે કારેલીબાગ પોલીસ મથકના એક કર્મચારીએ તેને માર્ગ વચ્ચે આંતરી પોલીસ લોકઅપમાં મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી છે। સવારે મને દેવેન્દ્રભાઈ પાછળ આવ્યા માંડવીથી પાણીગેટ ને ત્યાં આગળ મને ઊભો રાખીને એવું કીધું કે જેવું પાણીગેટ પોલીસ સ્ટેશનમાં થયું હતું એવી રીતના તને અમે લઈ જઈને મારી નાખશું ને અમે લખીને આપી દેશું કે ભાઈ તું ચરસ પીવે છે, ગાંજો પીવે છે, એમાં તું મરી ગયો। દર્શક મિત્રો, અહીંયા હુસૈનનો પક્ષ લેવાની વાત નથી। હુસૈન પોતે એક બુટલેગર છે, એક ગુનેગાર છે, પરંતુ જે રીતે પોલીસની આ સમગ્ર લેવડ દેવડમાં સંડોવણી છે તે આઘાતજનક છે। હુસૈનના એક આક્ષેપ મુજબ તો કારેલીબાગ ડી સ્ટાફના કર્મચારી દેવેન્દ્રભાઈ લાખો રૂપિયાનું ભરણ ઉઘરાવે છે, જે સીધો વડોદરા શહેરમાં ફૂલીને ફાળકા થયેલા દારૂના ધંધા તરફ અંગુલી નિર્દેશ કરે છે। રિશ્વતખોર નહીં તો 50 થી વધુ ધંધા ચાલે છે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં। પીઆઈ સાહેબને કશું ખબર નથી, પીઆઈ સાહેબ નવા આવ્યા છે, એમને કશું ખબર નથી। દેવેન્દ્રભાઈ નહીં તો 25 થી 30 લાખ રૂપિયા ભરણ ઉઘરાવે છે ને જે કેસમાં આ લોકોએ મને વોન્ટેડ બતાવ્યું એ કેસમાં માલ નાખેલું ચંદુએ ને સિરાજે ને આ લોકોએ જબરજસ્તી મારા પર પૈસા આપીને માલના એ લોકોને મને વોન્ટેડ બતાવ્યો છે। મોતના ભયથી ભયભીત હુસૈને તેનો જીવ બચાવવા ન્યૂઝવર્લ્ડના માધ્યમથી પોલીસ કમિશનરને અરજ તો કરી છે, ત્યારે જોવું રહ્યું કે પોલીસ કમિશનર શ્રી હુસૈનના આક્ષેપો પર ન્યાયિક તપાસ કરી જવાબદારો સામે પગલાં લેશે કે પછી આ ગંદો ધંધો એમ જ ચાલ્યા કરશે। શ્રી કમિશનર સાહેબને જણાવું છું કે મેં નાનો મોટો નાગરિક છું ને મેં નાનો મોટો બુટલેગર છું। આ લોકો જે મારા સાથે કરે છે ખોટું કરે છે, તમે લોકો તપાસ કરો ને તમે હાથ ધરાવો તપાસ ને પછી એ લોકોને એવું કહો કે આ તમે જે કરો છો ખોટું કરો છો। ને ગૃહ મંત્રાલય સાહેબશ્રીએ મારી વિનંતી છે કે એ બી જરા તપાસ કરે